जमने से मैं खूब लड़ूंगा, हरि भजन को गाऊंगा, मरने पहले मैं मर जाऊं और अमर हो जाऊं। ये બધું જ આપણને જોવા બાપુમાં મળતું, પછી સેવાદાસ બાપુમાં એ બધું જોવા મળતું આપણને। સંતો એને કાળનો ભય નથી હોતો વાલા, સાધુને કાળનો ભય ન હોય। જીવનમાં ક્યાંય ચૂક ન પડી જાય એનો ભય હોય। આજીવન ભજન કર્યું હોય જેને, કોઈની અમાનત હોય આપણે કેમ જતન કરીને રાખતા હોય, એમ માનવ અવતારને સાધુ સંતોષ ને જતન કરીને રાખે છે। જતન કરી રાખો ગુરુ કા જોલી झंडा, गुरु का जोली झंडा, संतों के मन चंगा, जतन करी राखो गुरु का जोली झंडा। एम जीवन ने जतन करी राखता है साधु आपड़ा महापुरुषो। અને મુક્તિ છે ને એ તો મુઠ્ઠીનો ખેલ હોય, મુઠ્ઠીનો, મુઠ્ઠીમાં મુક્તિ હોય। મુક્તિને ગોતવાની હોય। મુક્ત થઈ જાવ એટલે મુક્તિ। મહાપુરુષ મુક્ત હતા, બધેથી પરે હતા। લોભ, કામ, ક્રોધ, મદ, અહમ, અહંકાર, અભિમાની નહોતા, સ્વાભિમાની હતા બાપુ। ક્રોધ કરતા આપણને અભિમાની લાગે, પણ અભિમાની નહીં, સ્વાભિમાની, કે મારી જેવા હોય તો બેહો પાસે, બાકી જય સિયારામ કરો। બાપુમાં એ હતા। કરતા ને એમ કરતા કે અચ્છા નહીં સારા। બાપુનું જીવન એ હતું વાલા। ક્રોધી નહોતા। ક્રોધ હતો કેવો ક્ષણિક ક્રોધ, હાવ ક્ષણિક। બાળકનો ક્રોધ કેવો હોય, કાંક રમકડો પકડાવી પાછો ટાટા થઈ જાય। આ સંતોનું બાળક જેવું, મહાપુરુષો બાળક જેવા હોય। બાપુનો ક્રોધ ક્ષણિક હતો, એને ન ગમતું કામ તમે કરો એટલે ક્રોધ આવી જાય, થોડો ક્રોધ આવે ને, અને ગમતું કામ કરો તો રાજી થઈ જાય। બાળક જેવું હોય સંતોનું। જમણે से मैं खूब लड़ूंगा, तो महापुरुषो लड़્યા છે, જમ હમા લડ્યા છે, અને જમનું કાંઈ નથી આવ્યું વાલા। યમદૂતનું કાંઈ ન આવે સંતો પાસે। ઈચ્છા મૃત્યુ હોય એની પાસે, હું હોય ઈચ્છા મૃત્યુ। જે એમને એમ થાય કે હવે વહી જવું છે તઈ જ જાય હોય, બાકી એમ જાય નહીં, પાછા આવે। આવ્યા હતા ને અજામેલ, પાછા વળ્યા। એક વચન સદગુરુ મોરાર સાહેબે જીવા ભગતને વચન આપ્યું। જીવા ભગતને બાપુથી બહુ નજીક થઈ ગયા તો રહેવાનું દેતા પાસે, હું કે આ તો બાપુ પાસે કરી ગયા લાગે છે। બીજા સેવકો હોય ને પાસે, આ તો બાપુથી બહુ નજીક આવી ગયા લાગે, થોડાક દૂર કાઢો। તો બધા મેળે મંડળે મેળ કરી અને ભગતને ગૌશાળાએ મોકલ્યા, કે મોરાર સાહેબની જ્યાં ગૌશાળા છે ને ત્યાં ભગત રહ્યો તમે, અહીંયા નહીં। આ તો પરમ ભગત હતા, બાપુના સેવક હતા જીવા ભગત। મોરાર સાહેબને કીધું બાપુ કોઈ વાંધો નહીં, આપ કયો હું। બાપુ કઈ નહોતા બોલતા, પણ પાસે રહેવાના હતા એ બોલતા। બાપુ ઓળખતા હતા કે આ તો મારો પરમ સેવક છે, મારો પરમ ભગત છે। બાપુ હું ગૌશાળાએ જાઓ કોઈ વાંધો નથી મને, પણ તમારે મને એક વચન આપવું પડશે। કે બોલ બેટા જીવા, મારું વચન છે બોલ। તો બાપુ તમે જે સતલોક જાઓ ને તે મને મળજો, સિવાય જતા નહીં, મને મળીને જાય। કોઈ વાંધો નહીં બેટા, તને મળીને જાય બસ। સમય આવ્યો, બાપુ સતલોક સીધા આવ્યા, પાલખીમાં બેહાડ્યા, અને ગામમાં પાલખી ફરે છે બાપુની, એમાં ગૌશાળાએ જીવા ભગતને ખબર પડી કે બાપુ સતલોક સીધા આવી ગયા છે। તો જીવા ભગત માનતા નથી, નહીં નહીં મારો બાપ કોઈ એમ ન જાય, મને વચન આપ્યું છે ને એમ થોડો જાય। દોડતા દોડતા આવ્યા તો ગામને ઝાપે પાલખી સામે મળી, બે હાથ જોડીને ઉભા રહી ગયા। બાપુ આપે તો મને વચન આપ્યું તું ને, અચાનક સતલોક સીધાવી જાવ છો? તો એ વાલા દેહ છોડી દીધો તો, પણ વચનની ખાતે, વચન એટલે વચન પુરુષ, શબ્દ પુરુષ, બ્રહ્મ, શબ્દ સહિત બ્રહ્મ છે ને વચન સહિત બ્રહ્મ છે, એ ભગવાન છે। વચનની ખાतिर ભગવાને મોરાર સાહેબમાં પાછા પ્રાણવાયુ આવ્યા અને બેઠા થયા વાલાઓ। સમાધિમાંથી બોલ્યા
આંખ ખોલીને, બેટા જીવા, આ તો કાળ છે, આને કોણ રોકી શકે? કે બાપુ આપ જેવા મહાપુરુષો રોકી શકો. કોઈ રોક્યો બેટા? કે હા બાપા રોક્યો. કોને રોક્યો? કે ભીષ્મ પિતામહે મહાભારતમાં 6 મહિના કાળને ઠેલી દીધો. અને ખુમારી ચડ્યો, ભક્તિની ખુમારી આવી હોય, ચડી છે ખુમારી, પીધી પ્રેમ સુરા, જગતમાં પ્રેમી બનીને વિચરું છું, શું પૂછો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આ પ્રેમની ખુમારી છે, આ ભક્તિની ખુમારી છે. ખુમારી આવીને કીધું કે જીવા, તો ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. પાલખીમાં ઉતર્યા, હેઠા આવો. હેઠા ઉતરીને બે ગુરુ શિષ્ય ગયા જગ્યામાં, 1 વર્ષથી લગી સત્સંગ કર્યો. પછી બે મહાપુરુષો હારે સુધાવ્યા વાળા. એમ સંતોનું જીવન છે ને એ કોઈ ભયથી ન હોય વાળા. આપણા બધાના અહોભાગ્ય છે કે આવા મહાપુરુષ, આવા ચેતન પુરુષ, આવા જાગ્રત પુરુષ. મરતા તો બધાય હોય, પણ ટાટિયા ઢળી ઢળીને મરીને કરવું હું? મરવું તો બધાયને છે. અકાળે મરી જવું, મૂંઝાઈને મરી જવું. આ તો મેદાને મરવાના હતા, મેદાન મારીને મર્યા. મરવું હોય તો ન રહે, એમ મરો સંશય સર્વે ત્યાગો. સવારામ બાપા કે ને મરી જવું 100% છે, પણ એની કાંઈક રીત છે મરવાની વાળા. જગત યાદ કરે એ રીતે મરવાનું હોય, કોઈ કાંઈ ન આવે એમ મરવાનું હોય. એમ મહાપુરુષ એ ખાલી પંચતત્વોનો ખોડિયો તો નહીં, અહીંયા વિલીન થયું છે. બાકીની ચેતના હજી આજુબાજુમાં 12 ગાવ, ખાલી પેઢલા પૂરતી નહીં, આજુબાજુના 12 ગાવ એની ભજનની ચેતના હજી જાગૃત છે વાલા. કોઈને જ એમ ન થયું કે બાપુ વહી ગયા એમ થાય? કોઈ મગજમાં લાગે તમને એવું કે બાપુ ગયા એમ? આપણી વચ્ચે જ છે. એટલે સદગુરુ સરદાર બાપુ કહે છે, દાદા જો ઉમંગ દાદા કેટલા વર્ષો થયા, 100 ની આડે ગાડે છે બાપા, તો ભજનમાં જો આવીને બેઠા ને. વર્ષોથી પૂજ્ય મહાપુરુષોને સંતોને જેની સેવા કરી છે, ખરી ખંતે પીવાય. સાધુ સંતોની જડીબુટ્ટી છે, ભોળાનાથની જડીબુટ્ટી છે. મેકરણનો ગધેડો છે ને ગાંજાનો સોડવો ખાઈ ગયો આખો. પીવાની વાત તો ત્યાં રહી, આખો સોડવો ગાંજાનો ઉપાડી ગયો. અને એવો જામેલો 4-5 કિલો પ્રસાદી ગધેડાને ટૂંકી પડે ને, એમાં લાલીઓ બાજુ દાડાનો લાલીઓ, એમ આખો સોડવો એમને ખાઈ ગયો. પછી અંદર ઓજરીનો નસો લાગી ગયો, ઓજરીનો નસો. તમે માયજામ ખાવ ને, માયજામ એનો નસો અંદરથી લાગે. આ પીવો એનો નસો આમ થોડોક રે. સાધુ સંતો મહાપુરુષો જે પીતા હોય ને એનો નસો રે. એ ક્રોધનાશક વસ્તુ છે, કાળ ભૈરવનો ધૂપ છે. આપણામાં કાળ વ્યાપી ગયો હોય ને, હરખાથી 2 દમ માર્યો ને તો જય શ્રી રામ થઈ જાય. હા, એક જ દમ, 2 હું એકદમ માર્યો ને એમ થાય બેઠા રે, ગોયરું જવા જો ને, જે થયું થવા જો ને, જાતું કરવાની ભાવના આવી જાય. પાઠ બેઠા. મહાપુરુષો આનું સેવન એ માટે કરે છે ને, એનું ભજન થકી ક્રોધી હોય કાં નિર્મળ હોય, કાં અતિ ક્રોધી હોય કાં અતિ નિર્મળ હોય. આ 2 લક્ષ્ય સંતોના. પણ એને ઈ ક્રોધને મારવા માટે પોતે દમ પાણી લગાવતા હોય છે, ભોળાનાથની જડીબુટ્ટી પીતા હોય છે. અહીં તો મેકરણ દાદાનો ગધેડો ગાંજો કાકો સોડવો ખાઈ ગયો અને લાગ્યો અંદર નસો ઓજરીમાંથી. પછી તો બઠિયા કાન કરી દાડા હામો આમ જોવે છે. મેકરણ દાડા હામો, દાડા ઓળખી ગયા મારો દીકરો કાકો સોડવો ઉપાડી ગયો લાગે. પછી અહીંયા હામો ઢળી ગયો, હામો પેટનો નસો લાગે ઢળી જાય, મારા ઢળી ગયો, અહીંયા પડી ગયો હામો. વિચાર કેવા આવ્યા ખબર? પરબારો ગધેડો ક્યાં પૂગ્યો ખબર? વૈકુંઠમાં પૂગ્યો પરબારો. સપનું આવ્યું, સપનું વૈકુંઠનું સપનું આવ્યું. ત્યાં જઈને એક બણ રાટી નાખીને તો શિવ ભગવાન નારાયણ શેષૈયામાંથી હોતા છે, મા લક્ષ્મી પગ દબાવે છે. ત્યાં ગધેડે રાઈડ નાખી, બાંગ મારી, બાણાણા એક રાઈડ નાખી, ભગવાન સમાધિમાં જાગી ગયા. વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં હોતા હતા, ત્યાં સમાધિમાં જાગ્યા. માં લક્ષ્મીએ જોયું, આ ભગવાન કે આ તો મેકરણ દાદાનો ગધેડો છે, લાલીઓ, લાલીઓનો મોતિયો. એ કૂતરો ને ગધેડો બાપા પાસે બેઠા હોય. સંતો ભેગા રહીને ગધેડાએ પૂજાય.
કુતરાય પૂજાય, ભગા એની ભેગા જે એને બધું પૂજાય વાલા. વિષ્ણુ ભગવાન કીધું ભાઈ લાલિયા શું છે કે પ્રભુ થોડો ગાંજો ખાવો છે. આખો સોડો ખાઈ ગયો તો હજી ખાવો છે કે હા હજી ખાવો છે. સપનામાં ભગવાને કીધું અહીં તો દરિયો છે, અહીંયા કોઈ વનસ્પતિ ન પાકે, તો એક કામ કર કૈલાસમાં વહી જા, શિવજી મહારાજ પાસે વહી જા, જંગલના જંગલ ઉભા છે, ધરાઈને ખાઈ જા, અહીંયા વહી જા. ભગવાને પ્રણામ કરીને લાલિયો ભાગ્યો, સીધો આવ્યો ક્યાં? કૈલાસ પર્વતમાં છે. એક ત્રાડ મારી કૈલાસ પર્વતમાં છે. ગધેડા હોકી તો સાંભળી છે ને બધાએ. હોકી કહેવાય. ઓકે તો ભોળાનાથ તપસ્યામાં બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા. ભગવાન આંખ ખોલી દીધી. તો લાલિયો, અરે લાલા લાલિયા હું આવવાનું છું કે અરે પ્રભુ થોડો ગાંજો ખાવો છે. હે હજી કઈ પેટ ભરાવાનું નહીં પ્રભુ, આખો થોડો ખાઈ ગયો તો નહીં પ્રભુ. તો એક કામ કર, આ બધી વનસ્પતિ ઉભી ને એ બધી ઈ ભાંગ છે, પેટ ભરીને ખાધ મોજ કર. અને ખાધી ભાંગ પાછી પેટ ભરીને ખાધી. ન્યા નસો લઈ ગયો, ન્યા હુઈ ગયો પાછો કૈલાસ પર્વત માં હુઈ ગયો. અહીંયા ઉઠીને જ્યાં જોયું ને તો દાદા પાસે નીંદર ઉઠી તો ક્યાં હતો ખબર? ધ્રંગમાં હામો દાદામાં બેઠો હતો. ત્યાં ઉઠીને આમ જોયું તો દાદા બેઠેલા. કે હું એલા વૈકુંઠજી આવ્યો? દાદાએ કીધું કોડે મકર દાદાએ, હું લાલિયા વૈકુંઠજી આવ્યો? આમ ડોકું આમ આમ કર્યું, આ પ્રભુ કૈલાસજી આવ્યો તા કે હા ગાંધો પણ સંતો ભક્તો માટે છે, જગત માટે નથી. પછી એની ફટકની મજા તમને કહું. એક તો મળ્યો ન હોય અને હાવ ડાહ હોય, ડાહ હોય અંદર થી ગયો તો દમ ખેંચી લો એમ, હાથમાં એટલી વાર છે ખેંચી લો. વિષ્ણુ ભગવાનના બે પાર્ષદો વૈકુંઠમાંથી મૃત્યુલોકમાં આવ્યા. ભગવાન અહીંયાથી મોકલ્યા, જાઓ કોઈ સાધુ સંતો દુખી નથી ને, જાઓ આટો મારતા આવો, જોતા આવો. ભક્તો કોઈ દુખી નથી ને, સંતો ભક્તો કોઈ દુખી નથી મારા, જાઓ જોતા આવો. પાર્ષદો આવ્યા, રેગિસ્તાનમાં ઉતર્યા. ક્યાં? રણમાં, રાજસ્થાનમાં. એક માતમાં બેઠેલા ઝૂંપડી બાંધી, પણ આજુબાજુ નીકળી ધૂળ જ ઉડે, કાંઈ નંબર હોય. રણ નીકળ્યું, રણ હો. ત્યાં પાર્ષદો ઉતર્યા, પ્રભુ નમો નારાયણ, નમો નારાયણ, આવો આવો. કોણ છો? વિષ્ણુ ભગવાનના પાર્ષદો છે. તો રાજી થઈ ગયા માઇક. ઓ ભગવાનની ભગવાન થી ડાયરેક્ટ? હા અમને મોકલ્યા જ ભગવાને. આપને કઈ તકલીફ હોય તો વાત કરો, આપને કઈ ચિંતા હોય તો વાત કરો પ્રભુ. હા ચિંતા છે, અહીંયા રેગિસ્તાન છે, રણ છે, પાણી નથી મળતું, લીલું ઝાડવું નથી, કોઈ માણા ડોકાતું નથી, મોટા મોટું દુઃખ છે. કોઈ વાંધો નહીં, ભગવાને તમારી પ્રાર્થના કહેવાય. રાજસ્થાન થી આ બાજુ આવ્યા, ઢોળેશ્વર બાજુ. બાપુ અંદર બેઠા હતા, એમ ન્યા જઈને પૂછ્યું કે બાપુ કઈ કષ્ટી છે? હા એક ફટકનો હારો માલ મળી જાય ને તો મજા આવી જાય, રેડી થઈ તો રેડી થઈ જાય, બીજું કઈ નથી જોતું કે એક ફટકનો હારી દેશી ગાંજો વાડી રે માયલો લીલુડો ગાંજો એક ફટક મળી જાય તો મજા આવી જાય. પાર્ષદે કીધું કોઈ વાંધો નહીં પ્રભુ, તમને અમે વિષ્ણુ ભગવાનના પાર્ષદો છે, ભગવાનને કહેવું અમે આપનું પણ દુઃખ ભાંગી જાય. બસ સીધા ગયા વૈકુંઠમાં, ભગવાનને મળ્યા. પ્રભુ ભગવાને પૂછ્યું કાંઈ? હા બે સાધુ દુઃખી છે, બે મહાપુરુષો દુઃખી છે. શું દુઃખ છે? એક રેગિસ્તાનમાં રહે છે, ત્યાં કાંઈ છે નહીં, કોઈ માણસો આવતા જતા નથી, કોઈ વનસ્પતિ નથી, પાણી નથી, એટલે મહાત્મા બહુ દુઃખી છે. જાઓ એને સારું થઈ જાય. બીજા માહિતીમાં એને કઈ બીજું માગ્યું નથી, એક ફટકનો માલ માગ્યો, પ્રસાદી માગી, એક ચલમ થાય એટલો ગાંજો એને માગ્યો છે. જાઓ હાલો. તો ભગવાન દી તો ગાંજામાં પછી એમ હોય નહીં, તો ખુદ નારાયણ લ્યો કે આ પ્રસાદી આપજો, ઓલા મહાત્માને એમને સારું થઈ જાય. પાછા પાર્ષદો આવ્યા, રેગિસ્તાનમાં ઉતર્યા ને તા તો ઈ જગ્યા જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં જો મેલ ખડકાઈ ગયા, આજુબાજુમાં બગીચા, ફૂલડાના, આંબાઓના, શીકુડીઓના, ઘેઘો લીલો નાઘેર થઈ ગયા. ગાડીઓના થપ્પા લાગ ગયેલા, માણસો જોવો તો કોઈ પાર નંબર એટલા માણસો. પાર્ષદો વાહ ભગવાન લીલા તો જોવો છે. મહાત્માને કીધું જય સિયારામ. ભગવાનના પાર્ષદો
પણ ભગવાને કેણ મોકલ્યું ત્યાંથી હું બે મહાપુરુષોને કેને કહેજો હું બધું આપું છું પણ એમને કહેજો કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. હોયનું નાકું હોય ને તકા એમાંથી શસ્ત્ર હાંડિયા નીકળી જાય. ઊંટ કે હાંડિયા અને કહી દીજો. આવીને જો લીલી વાડી જોઈ ખૂબ રાજી થયા સંતો. સંતને પૂછ્યું હા બહુ હવે બહુ સારું ભગવાને બહુ સારું કરી દીધું પણ ભગવાને તમને એક સંદેશો આપ્યો છે. શું સંદેશો આપ્યો? એને એમ કીધું છે કે કોઈના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. તો આ બધું જોઈ ગયા તો જ્યાં નીકળી જતા છે ઊંટ નીકળી જાય. બહુ ધ્યાન ન દીધું. આ બધું હરખું થઈ ગયું રેડી થઈ ગયું પછી કીધું નીકળી જતા છે. મારે તો રેડી થઈ ગયું ઊંટે નીકળી જતા છે એમ આટલું કઈ પાછો તો ભાઈ ગયા આવ્યા જુનાગઢ બાજુ પર આપણે ગિરનાર ભૂમિમાં આવ્યા અને મળ્યા સેવાદાસ બાપુ જેવાને કે ભગવાન તમને ફટકનો એક ચલમની પ્રસાદી ભગવાને આપીશ. બેઠા બેઠા બનાવી ગોલી બનાવી મસ્તીની ગોલી બનાવી અને પછી દમ લગાવ્યો. એક બેન 3 દમ માર્યા અને પાર્ષદે કીધું તમને ભગવાને સંદેશો આપ્યો છે. શું સંદેશો આપ્યો કયો? સંદેશામાં એમ કીધું કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. માઇકમાં બોલ્યા હું મોજમાં આવી ગયેલા હું 3 દમમાં લીધા ને મોજમાં આવી ગયેલા. ભગવાન કો બોલ દો શસ્ત્ર ઊંટ ક્યાં સારી દુનિયા નીકળી જાય. હાંડિયા હું આખી દુનિયા વહી જાય. આ મસ્તી છે. ગાંજો ગુણ કા દાતા. ગાંજો છે ક્રોધ નાશક વસ્તુ છે. આપણા ક્રોધનો વિનાશ કરે. ક્રોધ ગયો એટલે કામ ગયો, કામ ગયો એટલે લોભ ગયો, લોભ ગયો એટલે દુર્ગુણ જવા માંડ્યા. પછી પણ ખરેખરથી સંતો જેનું મહાપુરુષો સેવન કરે છે એ રીતે મહાપુરુષો જે ભોળાનાથની જડીબુટી જે પીવે છે એ ક્રોધ નાશક વસ્તુ છે. એમાં મોટા મોટો એક જ ગુણ છે ક્રોધ. બટ તોડી નાખ. તમારા ક્રોધને રેવા જ ન દે પછી વાત પૂરી નહીં. સુધાર બાપુ લખે છે ગાંજા વિશે. કયો ગાંજો કઈ ચલમ ક્યાં ગાંજાની વાત કરે છે? આ પી ઈ નહીં. બાપા વિશે તો બોલી એટલું ઓછું, કઈ બોલાય એવું જ નથી. એ તો મહિમા ગાઈ બાપાનો આપણે ને યાદ કરીને એના ભજનો પાછળ સંતવાણી કરી. બાકીના જીવન વિશે કાંઈ બોલાય એમ નથી. નિરખતા નેણા હરખે જેને મટી જાય મંડળાની દોડ. નિર્મળ મનથી નિરખીને જોતા તો ખોટી મળે ન ખોટ. એવા સાચા સંતો માથે ભક્તિ ના મોટ. એ આપણા સેવાદાસ બાપા. કોઈ ખોટ જ ન મળે. પછી હા તમારે કઈ ઘટતું જ કયો એમ પૂછે બધા. તમારે કઈ ઘટે તો આપણે ઘટતું જ હોય. ગમે એટલું આપ્યું તોય ઘટે. મારો દીકરો આ એનું મમતા મરે નહીં એનું મારે શું કરવું? સદગુરુ રામદાસ બાપા હતા ને એ કે 3 રોટલા ખાઈને એમ મમતા ન મરે. 3 રોટલા ખાઈને પછી ભજન ગાવા બે હોય મમતા મરે ને એનું મારે શું કરવું? એ મમતા મરી જાય કે એમ. સદગુરુ સેવાદાસ બાપા જે ચેતન પુરુષ કોને કહેવાય? જો જાગ્રત પુરુષ હતા. પોતે છેલ્લી ઘડી લગી શુદ્ધિમાન હતા. શુદ્ધિમાન છેલ્લે તો આ બધું બંધ થાય. ડોહું જોવાનું, સાંભળવાનું, હાલવાનું, બોલવાનું બધા દેવતા ભાગી જાય પડી પડી. બંગલાનું કામ હરખું રાખ્યું ન હોય ને આપણે ઉજળ જેવો રાખ્યો શું હોય? આ બંગલો છે. કબીર સાહેબ આને શું કીધું ખબર? કે જે ઝૂંપડી હોય ને જ્યાં જે ખોડિયામાં રામ ન હોય ને જ્યાં ઘર કથા નહીં કીર્તન સંત નહીં મિજમાના તા ઘર જમડે ડેરા દીના સાંજ પડે સમસાના. ખરબો ખરબોની મિલકત પાસે હોય આપણી પાસે, કોઈ માણા કૂતરું ડોકાતો ન હોય કે કામનું હું બધું તો કયો. કબીર સાહેબ એને મહાણ કે પેલું મહાણ તો કે આ છે
તા ઘર જમડે ડેરા દીના સાંજ પડે શમશાના જા ઘર કથા ને કીર્તન સંત નહીં મિજમાના અહીંયા બાપુના આશીર્વચન લેવા માટે બધાય ધીમે ધીમે બધા આવશે, બધા આરાધકો પણ આવશે. પ્રેમીજન બાપુના ઘણાય પ્રેમી આત્મા હતા. જા જા બધા થોડાક સમયથી તો બહાર નીકળવા માંડ્યા હતા ને તે પછી તો બહારની બાપુને માયા લાગી થોડી, અને બહારના ભક્તોને પણ બહુ માયા લાગી હતી. ફકીરી જીવન સુફી જીવન ઉદર ક્ષમતા અણ લે તન ક્ષમતા ચીર અતિ સંગ્રહ ના કરે વાંકો નામ ફકીર. કોઈ દી સંગ્રહ કર્યો જ નહીં વાલા, કોઈ વસ્તુનો સંગ્રહ ન. હા, એક સંગ્રહ કર્યો રામ નામનો. રામ કહો ભાઈ, મોટા મોટો સંગ્રહ એ હતો. જબરું બેલેન્સ, જબરું બેલેન્સ બાપુનું. રામ નામ રૂપી ધન, રામ રતન ધન પાયો, પાયોજી મને રામ રતન ધન પાયો. હવે આ ધન ને કોઈ જો વાપરવાળો હોય ને તો થાય, તો ખર્ચે ને ખૂટે વાંકો ચોર ને લૂટે. દિન દિન બઢત છવાયો, પાયોજી મને રામ રતન ધન પાયો. થોડાક દી ધ્યાન પાછું નામ દેજી ભગવાને કીધું, એ મારા નાથ એક વાર દર્શન દો. ભગવાને કીધું હવે એક કામ કરો, એના ઘરને આંગણે જાઓ, બસ ત્યાં ને કહેજો મને ઓળખી જાય. એના ઘરને આંગણે તો ઓળખી જાય ને, બહાર નો ઓળખ્યા મને હાલો, પણ એના ઘરને આંગણે જાઓ, ત્યાં એને કહેજો મને ઓળખી જાય. ત્રિલોચન ભગવાન નામદેવજી કીધું આજે તમારે ઘેરે ભગવાન આવવાના છે, તમે જાઓ ને જે ડેલીમાં હામા મળે ને એના પગ પકડી લીજો. આ ભગવાન બરાબર નામદેવજી પાસેથી પોતાની ઝૂંપડીએ જાય છે. જ્યાં ડેલી આવીને તો વહુ નીકળ્યા, છોકરાની વહુ. ભગવાન એનું રૂપ લીધું, વહુનું રૂપ લીધું. છોકરાની વહુ બન્યા, હાથમાં બેડું છે ને પાણી ભરવા જતા હતા. હું તેમાં હારાને જોઈએ તો લાજ કાઢી ગયા. તો ત્રિલોચન કે આ તો મારા છોકરાને વહુ છે, તરી ગયા હું પાસેથી. ભગવાન ગયા પાણી ભરવા. સવાર પડે પાછા આવ્યા કે પ્રભુ તમે કહેતા હતા ને સાંજે આવવાના છે, કોણ સામું મળ્યું હતું? અરે તો મારા છોકરાની વહુ હતી. એ વહુ નહોતી, ભગવાન હતા. એ કે એવા ભગવાન? તો કે હા એવા ભગવાન. છેલ્લે પછી એવી ઘટના ઘટે છે, બહુ આપણી જિજ્ઞાસા વધે ને તે મારો નાથ દર્શન આપે. આપણી પ્યાસ બહુ વધે ને એટલે ભગવાન દર્શન આપે, ન આપે એવું નથી. છેલ્લે ઠાકરને કીધું, એ નાથ હવે તો આપ જ એની માથે કૃપા કરો. એ કોઈ વાંધો નજી એક વાર આવું જાઓ. ચોથી વાર ફોર ચોકો માર્યો ભગવાન. આવ્યા મદારી બનીને, આવ્યા મદારી બની, ગામમાં ખેલ નાખ્યો. ત્રિલોચને કીધું, નામદેવને કીધું લઈને આવો કે. ટોળું વળીને ઉભા હોય ને ખેલ હોય એમાં, તો કુંડાળું ઉભા હતા ને એમાં અરે ત્રિલોચન ઉભી ગયા. પાસે નામદેવજી ઉભા, ભગવાન મદારી બનીને ડગડગી ઉગાડે ને, પાસે ડગ 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 કરીને પાસે રે કે ને ઓળખે કે ડગડા વગાડે. હું પાસે નામદેવજી એની આબુ જો, ત્રિલોચન એની આબુ જો, મદારી આબુ જો. કઈ ઓળખવા આપણું કઈ છે જ. તઈને ગુમરા માર્યા ભગવાન મદારી બનીને. પછી કીધું આ નહીં ઓળખે કે. પછી નામદેવજી પ્રાર્થના કરી, પ્રભુ તમે એની માં દયા કરો. એમ હાલ હું દયા કરું. આ કપાળ હતું ને અહીંયા ડમરું હતું ને આમને માર્યું ને ત્રિલોચન, અહીંથી ત્રિલોચન ખુલી ગયું અને ત્રિકાળ જ્ઞાની થઈ ગયા, પરવાર ઓળખી ગયા. અરે મારા નાથ તમે એમ જેના કામ કરતા હોય ને એની ભેગું રહીને તો આપણું કલ્યાણ થઈ જાય. આપણે ભેરવું કર્યા પછી જાજુ ભેરું ન થાય. એ રાજમાં તો ઘણો ભેરવું કરો કરે પણ થાય નહીં. એ સમજીને જ અડે ને. જો ભેરવી થઈ ગઈ તો પછી કઈ ભેગું ન થાય. આ કોઈ વિચાર હોય કાંક એની રીતે વિસ્તાર કરતા હોય એમાં, પણ ભૈરવી રાગ છે, સદા બહાર રાગ છે. અને તમે ગમે એટલે વાગે, ગમે 24 કલાકમાં ગમે સમયે ભૈરવી ખાલી છેડજો બસ. રામ બાપા ગોદડિયા હતા ને, આપણા રામ બાપા ગોદડિયા ઢસા, એ ગમે જાય ને અમ બાપા દાદા એની પાસે ગમે જતા ને તો એને એક જ વાત કરે, ભૈરવી ગાઓ. ગમે એટલે વાગે જાય ને ખબર પડે કલાકાર છે ને આરાધક છે, ભજનના ઉપાસક છે, તો બાપા એક જ કે બસ ભૈરવી સુનાવો. ખરો બપોરથી બાપુ એમ જ કહ્યું ભૈરવી ગાઓ.
પણ રાગ એવો છે સદાબહાર, ગમે સમય તમે ગાવ એટલે એ લાગી જ જાય, લાગી ગયેલો જ રાગ છે. પણ તમને પ્રીતિ હોવી જોઈએ, ભૈરવી પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. હવે એમાં સતાર બાપુનો ભેટો થયો, રામદા બાપુ ગોદડિયાને સતાર બાપુનો ભેટો થયો. સતાર બાપાએ નામ રામદા બાપુનું તો મા સમાન જેનું જીવન હતું, મા હતા જગતની. જેથી રામદાસ બાપુએ દેહ છોડ્યો ને તેથી સદગુરુ બજરંગદાસ બાપુ એટલું રોયા હતા, એટલું રોયા હતા, એટલું રોયા હતા કે જેની કોઈ સીમા નહીં. પછી જગત બધા બાપાને પકડીને બથમાં લઈને બાપાને એક સાઈડ કર્યા. બાપા આટલું બધું શું કામ રહો છો? કે મારી માં વહી ગઈ દુનિયામાંથી. જેને માથે એના ખોળામાં માથું નાખીને રોઈ શકતો ને એ મારી માં વહી ગઈ છે. એટલે મને રુદન આવે છે કે રામદાસ બાપુ ગોદડિયા એમને સદગુરુ સતાર બાપુ સતાર સાહેબ પોતાની અવસ્થા ફૂલ ફકીરી ઠસા ધર્મશાળામાં રેલવે સ્ટેશને ઉતર્યા. ઉતરીને કીધું રામ બાપા પાસે ગયા તો કોઈ કીધું કે બાપા સતાર સાહેબ આવ્યા છે. સતાર રામ બાપા કેવો એટલા બધા તાર ભેગા છે? સતાર એકાદો તાર જેવું નથી કઈ. હવે એ શબ્દો સતાર બાપુએ સાંભળી અને એ જ રાતે દાદા ભજન લખ્યું, જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં, ભક્તિ કરી રીજાવો મારો છે યાર દિલમાં. અને સવારે રામ બાપાને સંભળાયું પાછું, નાના સતાર બરાબર છે, એક તાર બરાબર છે. પણ જે આવ્યા ને સતાર બાપુ તો એ થોડીક ભેરવી હાટો માથાકૂટ થઈ. સંતોને હોની કહીજો, જેને કહે સંતોનો કહીજો હોની કહીજો. ઘડીકમાં ન બોલે ઘડીકમાં પાછા બોલતા. સતાર બાપુને કીધું તમે આ આરાધક છો, ગાયક છો? કે હા બાપા. તો મને ભેરવી સંભળાવો અત્યારે. તો બરાબર રોંઢો થયેલો હું. તો સતાર બાપુ કે બાપુ ભેરવી ટણ ન ગવાય, ભેરવી હવાર પીડા હોય. અરે તમે મને ના પાડવાળા કોણ? એમ રામ બાપા કે તો મા સમાન હતા જગતની, એટલે તમે કોણ ના પાડવાળા? બાપુ વાત સાચી, પણ રાગનો અમુક અમુક સમય હોય છે ને બાપુ, એટલે એ સમય ગાય તો સારું લાગે. નહીં ભેરવી ગાવ. બાપુ ભેરવી તો નહીં ગવાય, તો નીકળો બહાર. સતાર બાપુને રામ બાપાએ કીધું તો નીકળો બહાર. તો એ પતા સુફી સંત હતા હામાં, એને કઈ દુઃખ માન અપમાન નિરાદર આદર પીડા મીટી તીનું તાપન કે વાહ ફકીરી સંતન કે. એ તો કઈ હોય નહીં. તો હાલો બાપુ ક્યાં હાલતા કે સરદાર બાપુ રેલવે સ્ટેશન જઈને બેઠા. ઢસાવ રેલવે સ્ટેશનમાં બેઠા અને ત્યાંથી પાછું રામ બાપાને વિચાર આવ્યો, ઓલા ફકીર વહી ગયા ને પાછા બોલાવો, એને પાછા બોલાવો. બે સેવકોને મોકલ્યા કે ઓલા ફકીર ગયા ને એને પાછા લઈ આવો ગમે ત્યાંથી. પાછળ તો બાપુ રેલવે સ્ટેશનમાં જ બેઠા હતા કે રેલવે સ્ટેશન ધર્મશાળા બે હામું હામું છે ત્યાં. બે સેવકો આવ્યા, બાપુ તમને પાછા બાપા બોલાવે, બાપુ આ પધારો ને. તો પાછું કાંઈ માન અપમાન કાંઈ નહીં, હાલો બાપા બોલા, હાલો હાલો હાલો. અને સતાર બાપુ આવીને પાછા પગે લાગ્યા. તે કીધું કે સતાર એક તમે કેવા નીકળ્યા કે મને એમ કીધું કે આ સમયે રાગ ન ગવાય એમ. અટાણ બધા જેને કીધું એ ગમે ભેરવી જ ગાતા. આ તમે કેવા નીકળ્યા મને કીધું ભેરવી આ સમય ન ગવાય બાપુ. એટલે ભેરવી એક બ્રહ્મ મુહૂર્તનો રાગ છે, વધારે એમાં સારું લાગે. બગત સદાબહાર રાગ છે, ગમે તે ગાવતી હાલે. પણ અટાણે પોરજી છે ને એ ભૈરવીનો પોર છે. આપણું બધું ભેગું થઈ ગયું હોય અટાણે. જો તમે આપણે અંદરથી બધું ભેગું થઈ ગયું. જો કાંઈ કલ્પના નહીં હોય, કોઈ કુડી કલ્પના નહીં હોય. બ્રહ્મ મુહૂર્ત છે આ, હારા જ વિચાર. સતયુગ છે ડોહો કવાનું. બ્રહ્મ મુહૂર્ત સતયુગ. સતયુગમાં જે જાગે ને એને તો મારો નાથ એની માથે રાજી થઈ જાય, મારો ઢોળેશ્વર દાદો રાજી થઈ જાય, મારા સેવાદાસ બાપુ રાજી થઈ જાય. પણ જાગવું જરૂરી હો. સતગુરુ સ્વારામ બાપે કીધું થાકલું જ નથી ઠેરાતું. આ ઉમંગ દાદા મારે જોવો ને 100 વર્ષની માથે છે, 100 વર્ષની ઉપર. બાપાને એની યુવાનીમાં તો એને કંઈક બાકી નથી રાખ્યું, પણ અત્યારે જ 100ની ઉપર છે તોય બેઠા જ ભજનમાં. જો હા કાલે આવ્યા હતા ને પાછા આજે.
गई सुबह हुई। जय हो शक्ति साहू हमारा एलियंस भाई અને કાનભાઈ પટેલ શ્રી શક્તિ સાહુ। બસ બેટા આમ વગાડ મારા દીકરા, મજા તો આવે। रात गई सुबह हुई, चकवी दिन रो। रात गई सुबह हुई, चकवी दिन रो। चालो चकवा वहां जाइए जहाँ रैन पगंती न हो। चालो चकवा वहाँ जाइए जहाँ रैन पगंती न हो। અહીંયા બાપાના ચરણમાં સદગુરુ સેવાદાસ બાપાના ચરણમાં બધા આરાધકો અહીંયા એવા છે અને બે બે પુષ્પ બધા ચડાવશે બાપાને। કેમ કે અહીંયા તો એમની ખાલી બસ એની ભૂમિમાં આવી જાય ને કે બધું બે કાલાવાલા કરી લઈને તો ચેતન પુરુષ હતા વાલા, જાગૃત પુરુષ છે। અમારા ભાવેશભાઈ અહીં બેઠા છે જો સામે, એટલા બધા પોતે બીમાર અવસ્થામાં છે છતાંય પૂજ્ય બાપા પ્રત્યેનો ભાવ અને બાપાની હાજરીમાં પોતે ખૂબ એમને આનંદ લીધેલો। બાપા એમની ઝૂંપડીએ પણ બાપા એમને આશરે પણ ખૂબ ઘણી વાર ગયેલા। એવા રમેશભાઈ છે, એવા ઉમંગ દાદા છે, આજુબાજુના પરંગણાના જે કોઈ બાપા બધા બાપાના પ્રેમી બધા જે કાંઈ મળ્યા છે એવા ભજનના આરાધકો પણ આવ્યા છે। અહીંયા એક બે વાણી લઈ ત્યારબાદ ધીમે ધીમે બધો દોર ચાલુ છે આપણે। સતાર બાપુ અનવર સાહેબ ની ખબર પડી કે અનવર સાહેબ કોઈ ટકોર કરી સતાર બાપુને યુવાન અવસ્થામાં કે બાપુ તમે ભજન ગાવશો, સત્સંગ કરો તો બધું સાચું, પણ તમારી માથે કોઈ ગુરુ નથી, તમે નુગરા છો, એવું સતાર બાપુને કીધું। સતાર બાપુ કે કોઈ હશે ભાઈ, સંતો કોઈ દી ઝઘડો ન કરે, એનો ત્યાગ કરે, ભક્તિમાં ત્યાગ થાય છે, ઝઘડા ન થાય। તું ખરાબ ને હું ખરાબ નહીં કરવામાં, એ ખરાબ કાઢવા તો ભજન કરતા હોય, ખરાબ અંદર પીડ્યું ને કાઢવા તો ભજન થતું। હવે ઈ જો પાછું હાલતું થાય તું ખરાબ ને હું હારો ને તું ઈ થયા ચાલુ તો ભજનમાં વિઘન પડે વાળા। સંતો એનો ત્યાગ કરે છે। એટલે સરદાર બાપુએ કીધું કોઈ વાંધો નહીં ભાઈ, હું જોઉં છું મારા કોઈ લાયક મને જ્યાં મારું મનમાં આત્મરામ માને ત્યાં હું કંઠી બાંધી લઈશ। અને દ્રષ્ટિમાં અનવર સાહેબ આવ્યા, અનવર મિયા કાજી, અનવર સાહેબો વૈષ્ણગાર અનવર મિયા કાજી નજરે આવ્યા કે હવે જો સાહેબ ક્યાંક મળી જાય ને અનવર સાહેબ તો એની કંઠી બાંધી લો બસ। એ ભાવના અંદર જાગી અને થોડાક જે ખબર પડી બાપુ વડોદરા પધારે, અનવર સાહેબ વડોદરા આવે છે, પોતાને આનંદનો કોઈ પાર નહીં, વગર આમંત્રણે વડોદરા પૂજ્યા। સભામાં જઈને બેહી ગયા તો અનવર મિયા કાજીની તો બુઢી ઉંમર હતી, તો ઝીણી દ્રષ્ટિથી જે સતાર આવ્યા છે રાજી છે, પોતે બહુ રાજી છે અંતરથી આત્માથી। વાહ વાહ, આરાધક હતા પોતે, ભજનો લખતા। તો સતારને કીધું સતાર એક વાણી સંભળાવો, એકાદું ભજન સંભળાવો। પણ સદગુરુ સતાર બાપુ હામું અનવર મિયાએ રાજી થઈને જોયું ને ત્યાં તો એની કલમ હાલી ત્યાં બેઠા બેઠા તો એની માયા તો એને હોંપવી પડે, ન
આપો તો લઈ લે, તે પ્રેમથી વેલાયર હોંપી દેવી એ મજા છે. પછી આપણે પાસે લઈ લે બળજબ, કેમ કે પરિબળ પરમાત્મા છે ને એનો ખેલ અટપટો છે. ભક્તો સંતો જેને ભજન કરવું છે ને એને કોઈ વૈભવની જરૂર નથી. હા, જોતા પડતું જોઈએ. આપણે બાપુમાં જોતા ને બધું. છાયા ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, મેરો અતિથિ ભૂખો ન જાય. આ એનું જીવન હોય, જાજુ નહીં. છાયા ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મારો પરિવાર અને મારા આંગણે કોઈ આવતા હોય એ હમાઈ જાય એટલે બસ. મેં ભી ભૂખા ના રહું, અતિથિ ભૂખો ન જાય. છાયા ઇતના દીજીએ જામે કુટુંબ સમાય. સવારામ બાપા કહે છે કે ભક્તિ માટે મા તારાદેવી શું કર્યું? જો વેચાણાઓ ભક્તિ માટે ધર્મ માટે વેચાઈ ગયા. મહારાજા હરિચંદ્ર વેચાણા, કુંવર વેચાણા અને મા વેચાણા. હરિજને માયા હરિને હોપી. માયા ખરી પણ કોની ખબર? હરિની માયા છે, પરમેશ્વરની માયા છે. તમારી મારી ખરી? આપણા તો કામ ઉકેલે એમ કયો. ક્યાંક અટકીને ઉભો રહી ગયો હોય ને તો પ્રાર્થના કરીને ટોળેશ્વર દાદાને તો કામ ઉકલી દે આપણું. બાકી તો માયા તો એની છે. सब कुछ अच्छा होगा मेरा शंकर भाई कर देंगे. बापू बोलता है कहता मेरा शंकर भाई कर देंगे. થોડાક દિવસ કોઈને ખબર ન પડે શંકર ભાઈ કોણ છે. મેં કહ્યું બાપુની ગુઢાળ ભાષા છે. બાપુ એમ કહેવા માંગે કે શંકર ભગવાન બધું સારું કરી દે. એવા મહાપુરુષ, એવા ચેતન પુરુષ, એમની પાછળ જેટલું કરી એટલું ઓછું. આવા મહાપુરુષો પાછળ આ એક અવસર કહેવાય. અવસર મળ્યો છે આપણને. હવે આવા મહાપુરુષો આપણા હાથમાં ના આવે. એની ચેતના આપણી ભેગી છે, એની યાદી ભેગી છે, આપણી યાદમાં છે. પણ જે ભેળા હતા ને જે આનંદ હતો ને વાલા, એ તો સમય વહી ગયો હવે. એટલે તો મહાપુરુષો કે કાલ કરશો આજ કર, આજ કરશો અબ, અવસર બીત બીત જાત હૈ, પીછે કરેગો કબ. એ બાપુ વારંવાર કહેતા આપણને. એ શબ્દો એના યાદ આવે આપણને.